એકદમ હેલ્ધી અને થોડું ડિફરન્ટ રીતે આપણે ચીકુનું જ્યુસ બનાવીને ઘરે રેડી કરીશું. તો આ રીતે મેં 3 ચીકુ લઈ લીધા છે, સરસ વોશ કરી અને ઉપરની સ્કિન કાઢી આ રીતે મેં વચ્ચેના જે બી આવે અને વ્હાઇટ પાર્ટ્સ કાઢી અને રફલી કટ કરી લીધા. હવે મિક્સર જારમાં એડ કરીશું આપણે ચીકુને. તો તમે નાના મોટા પીસ તમે તમારી પસંદ પ્રમાણે કરી શકો. આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ જ કરવાનું છે. સાથે આપણે હેલ્ધી બનાવીશું એટલે ખજૂર એડ કર્યું અને ઇલાયચીના દાણા એડ કર્યા. સાથે મેં એક મોટો ગ્લાસ કાચનું દૂધ એડ કરી છે. તો આ ચીકુનું જ્યુસ થોડું ડિફરન્ટ રીતે બનાવે છે. ઘણા લોકો શુગર એડ કરતા હોય છે, પણ શુગરની જગ્યાએ મેં ખજૂર એડ કર્યું છે અને ઇલાયચી. એનું કોમ્બિનેશન બહુ જ ઝકાસ અને બહુ જ ફેન્ટાસ્ટિક લાગે છે. તો ચોક્કસથી આ રીતે તમે ચીકુનું જ્યુસ બનાવવાનો ટ્રાય કરજો. ઘરમાં બધાને જ બહુ ભાવશે. તો થોડું અલગ કોમ્બિનેશનથી મેં વિચાર્યું કે હું બનાવીને પહેલાં જોઉં કે કેવું લાગે છે, પણ બહુ જ સરસ લાગે છે આ ચીકુ સાથે ખજૂર અને ઇલાયચીનું કોમ્બિનેશન. તો ચોક્કસથી ટ્રાય કરજો. તો રેડી છે આપણું 1 જ મિનિટમાં બની જતું ચીકુનું જ્યુસ. તો આ રીતે આપણે એસેમ્બલ કર્યું ગ્લાસમાં. હવે અમૂલની ચોકલેટ સિરપ આવે છે તે થોડી એડ કરીશું આપણે. બાળકોને ચીકુનું જ્યુસ પણ ઘણા બાળકોને ભાવતું નથી હોતું, પણ આ રીતે આપણે આપીએ ને તો એ લોકોને ચોકલેટ બહુ ભાવતી હોય છે. તો આ રીતે થોડી ઉપર ચોકલેટ પણ જોઈ જાય ને તો બાળકો પી લેતા હોય છે. તો આપણે થોડી આ રીતે આપણે એડ કરીશું, બહુ વધારે પડતી નહીં. તો આ ચીકુનું જ્યુસ થોડી ડિફરન્ટ રીતે બનાવ્યું, એ પણ હેલ્ધી ખજૂર સાથે. તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને મારી રેસિપીસ થોડીક પણ ગમી હોય તો લાઇક અને શેર કરજો, સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો. જો નવા હોય મારા ફ્રેન્ડ્સ એ મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર કમિંગ માય ચેનલ. થેન્ક યુ.